હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનું છે 3 મહિના સુધી બિલકુલ ખરાબ ન થાય અને એકદમ કડક રહે તેવું ગાજર મરચાંનું અથાણું। તો અહીં અથાણું બનાવવા માટે અહીં મેં ફ્રેશ લાલ મરચાં કડક લઈ લીધા છે અને ગાજર પણ લઈ લીધા છે। હવે આપણે તેને સુધારીને તૈયાર કરી લઈશું। જો મારી તમે આ રીતે અથાણું બનાવશો ને તો તમારું અથાણું પણ 3 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય। અહીં મેં 1 બાઉલ રાઈનો પૂરિયા, 2 ચમચી વરિયાળી, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। અને અથાણું સરસ ખાટું મીઠું બને તેના માટે 1 ચમચી લીંબુનો રસ એડ કરી દીધો છે। અહીં મેં તેલ ગરમ કરીને એડ કરી દીધું છે 3 મોટી ચમચી જેટલું। બધું જ મસાલા બોરામાં આપણે મિક્સ કરી દઈશું અને આ મસાલો આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપશું, જેથી બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ જાય। હવે તેમાં આપણે ગાજર મરચાંના કટકા કરેલ છે તે એડ કરી દઈશું। બધું જ સારી રીતના મિક્સ કરી દઈશું। જો તમે મારી આ રીતે અથાણું બનાવશો ને તો એકદમ કડક રહેશે અને બિલકુલ ખરાબ નહીં થાય। હવે આ અથાણું બની ગયું છે, તેને પણ મેં 10 મિનિટ સુધી રેસ્ટ આપ્યો તો તમે જોઈ શકો છો અથાણું બનીને તૈયાર છે। હવે આપણે એક બોટલમાં તેને સ્ટોર કરીને 3 મહિના સુધી આપણે રાખી દઈશું। બિલકુલ ખરાબ નહીં થાય, એકદમ કડક રહેશે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।